સનાતન ધર્મની બેઠક બાદ વિવાદિત નિવેદનો કરતા સ્વામિનારાયણ સંતો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પારડી ખાતે સનાતન ધર્મની મહત્વપૂર્ણ સભા યોજાઈ હતી। સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ કરવામાં આવી રહેલા પ્રચાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને વલસાડ જિલ્લામાં વિવાદિત નિવેદનો કરતા સ્વામિનારાયણ સંતો વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તેઓ વિડીયો કેસેટ અને અન્ય માધ્યમો દ્વારા સનાતન સાહિત્ય અને શાસ્ત્રોને ખોટી રીતે રજૂ કર્યા છે। ધાર્મિક અગ્રણીઓએ આ પ્રવૃત્તિઓને એક ષડયંત્ર ગણાવ્યું છે અને તેમણે ચેતવણી આપી કે જો આ પ્રવૃત્તિઓ નહીં અટકે તો કાયદાકીય માર્ગે પ્રતિકાર કરવામાં આવશે। આ અંગે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। સનાતન ધર્મના અનુયાયીઓએ સરકાર પાસે આવા સાધુઓના વિવાદાસ્પદ નિવેદનો અને સામગ્રી પર પ્રતિબંધની માંગણી કરી છે અને સભાના અંતે નિર્ણય લેવાયો કે જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો કાયદાકીય માર્ગે આગળ વધવામાં આવશે। સાથે જ સનાતન ધર્મની ધાર્મિક પરંપરાઓને મજબૂત બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। આવેદનપત્રમાં કથાકાર શરદભાઈ વ્યાસ, પ્રફુલભાઈ શુક્લ, શિવજી મહારાજ, B.N. જોશી વગેરે જોડાયા હતા। છેલ્લા થોડા સમયથી જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એના અમુક સંતો જે આપણા સનાતન ધર્મના દરેક ભગવાનોને, દરેક માતાજીને નીચા બતાવવાના પ્રયાસો જે કરે છે, આ હીન પ્રવૃત્તિ એ લોકો બંધ કરે અને જે સનાતન છે, મતલબ કે જેનો જન્મ અંત નથી એવા ઈશ્વર ભગવાન શંકર, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવતી દુર્ગા, આપણા હનુમાનજી મહારાજ, દ્વારકાધીશ, આ બધાની નિંદા સહન થઈ શકે એમ નથી। અમે જેની ઉપાસના કરીએ છીએ એની તમે નિંદા કરો તો એક સ્વાભાવિક છે કે સમાજ, સનાતન સમાજ એનાથી નારાજ થાય, આક્રોશ જન્મે। તો એ આક્રોશ બંધ થાય અને આ બધા સંતો સમજી જાય, જેથી કરી અને ભવિષ્યમાં કોઈ વર્ગ વિગ્રહ ન થાય એ વિનંતી। આપ સૌના માધ્યમથી જે આ સંદેશ બધે પહોંચી રહ્યો છે મીડિયાના માધ્યમથી, એ તમામ મીડિયા કર્મીઓને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા। આજે કિલ્લા પારડી બ્રહ્મ સમાજ દ્વારા વલસાડ જિલ્લાના કથાકારો, ભૂદેવો, સંતો, મહાત્માઓ સાથે સનાતન ધર્મની સભાનું આયોજન કરવામાં આવ્યું અને એ સભાની અંદર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાના અધ્યક્ષ સ્થાને પૂજ્ય શિવજી મહારાજ સહિત સૌ કથાકાર મિત્રો અને સૌ સનાતન ધર્મીઓ ઉપસ્થિત રહ્યા। અમારો એક જ હેતુ હતો કે અમારા હિન્દુ દેવ દેવતાઓ ઉપર જે એક સંપ્રદાય દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં, અમારા દેવી દેવતાઓને નીચા પાડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એની સામે અમારો સખત વિરોધ છે અને એ અમે ચલાવી નહીં લઈએ એ આ સનાતન ધર્મની સભાની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે અને એને માટે કલેક્ટરશ્રીને, મુખ્યપ્રધાન, મુખ્યમંત્રીશ્રી સહિત બધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બસ સનાતન ધર્મ સદૈવ સત્ય છે એ સિદ્ધાંતને સાબિત કરવા માટે અને જે મેં તો ત્યાં સુધી કહ્યું છે કે આ સનાતન ધર્મને વિધર્મીઓએ જેટલું નુકસાન નથી કર્યું એટલું અધર્મીઓએ કર્યું છે। આ અધર્મીઓ આ નુકસાન કરી રહ્યા છે।